તો અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાને મામલે મોટી અપડેટ આવી છે। પોલીસે હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો અમદાવાદના ધંધુકામમાં 2 દિવસ પહેલા જે ઘટના બની હતી તેના આરોપી છે, જેનો પોલીસે વરઘોડો કાઢ્યો છે। આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આજે જ કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ એ જ સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે જ્યાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં જ હુમલો કરવામાં આવ્યો હતો। છરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું। આ ઘટના બાદ ધંધુકામાં ભારે લાગણી જેવી સ્થિતિ હતી। અસામાજિક તત્વોએ કેટલીક દુકાનોને આગ પણ લગાવી હતી અને આ આરોપીઓ છે જે આખા એ ઘટનાક્રમ પાછળ જવાબદાર હતા। પોલીસે હત્યાના આરોપીનો વરઘોડો કાઢ્યો છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, શું છે હાલની વિગતો? ફલ્ગુની વાત કરવામાં આવે તો જે પ્રમાણે હત્યાના કેસની અંદર રિઝવાન અને સમીરને 2 દિવસના રિમાન્ડ ઉપર કોર્ટે સોંપેલા છે પોલીસ સમક્ષ, ત્યારે વાત કરવામાં આવે તો જે હત્યાનો બનાવ બનેલો હતો એ હત્યાનો બનાવના સ્થળ ઉપર બંને આરોપીને અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા જે છે ત્યાં લઈ જવામાં આવેલા હતા। સ્થળ ઉપરનું પંચનામું કરવામાં આવેલું હતું અને તેનું નિવેદન જે છે ત્યાં નોંધવામાં આવેલું હતું। ત્યારે કાયદાનો પાઠ જે છે ભણવામાં પણ આવેલો હતો એવું પણ કહી શકાય આમાં। અને જેના વિડીયો જે છે અત્યારે તમે જોઈ શકો છો કે ટીવી સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાથે જ બંને આરોપીઓને જે છે નાડાથી ભાગી દેવામાં આવેલા હતા, જેના કારણે કોઈ ભાગી ન શકે ત્યાંથી ફરાર ન થઈ શકે, કારણ કે જે પ્રમાણે હત્યાનો બનાવ હતો અને ગંભીર બનાવ હતો એટલા માટે। ફલ્ગુની, ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના આ જે બંને આરોપી છે તેમની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। ઘટના સ્થળે તેમને લઈ જવામાં આવ્યા હતા, સવાલ જવાબ પણ કરવામાં આવ્યા હતા। આ એ આરોપીઓ છે જેમના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે।